ખોટો પુરાવો આપવો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? મિત્રો, કોઈ પણ વ્યક્તિ ખોટો પુરાવો આપે તો આઈપીસીની કલમ 193 મુજબ ગુનો બને છે. એટલે જવાબ છે સી, આઈપીસીની કલમ 193. ત્યારબાદ સાહિત્ય એ જીવનનું પ્રતીક છે આવું કહેનાર કોણ છે? સાહિત્ય એ જીવનનું પ્રતીક છે એવું કહેનાર છે કાકા સાહેબ કાલેલકર. ત્યારબાદ ભારતના બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, તમે ડેઈલી 10 પ્રશ્નો જોતા હશો તો તમને આ મોડલ પેપર ખૂબ જ ઇઝી લાગશે, કારણ કે એમાંથી આપણે પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. ભારતના બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે? તો એ ભાગ નંબર છે 3. ત્યારબાદનો પ્રશ્ન આપને રીઝનિંગને લગતો આપ્યો છે. આપેલી સિરીઝ પૂર્ણ કરો. મિત્રો, 2018નું પોલીસ કોન્સ્ટેબલનું પેપર તમે જોયું હશે. એમાં સિરીઝને લગતા ઘણા બધા પ્રશ્નો હતા. તો આ મોડેલ પેપરમાં પણ આપણે સિરીઝને લગતા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ સિરીઝ પૂર્ણ કરો એમાં આપ્યું છે 4, ત્યારબાદ 2, 1, પછી 1/2 અને 1/4. તમે જોઈ શકો છો કે દરેક વખતે અડધા અડધા થાય છે, એટલે કે 4 ના અડધા 2, 2 ના અડધા 1 અને 1 નો અડધો 1/2 અને એમના અડધા 1/4. તો ત્યારબાદ આવશે 1/8. ઓપ્શનમાં આપેલું છે બી, 1/8. નંદાદેવી શિખર ક્યાં આવેલું છે? મિત્રો, નંદાદેવી શિખર આવેલું છે ઉત્તરાખંડમાં. જવાબ છે બી, ઉત્તરાખંડ. પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય. પોતાની ઈચ્છા નથી અને એમના વિરુદ્ધ, એટલે કે ઈચ્છા વિરુદ્ધ કોઈ નશો કરાવ્યો હોય અને પોતે જાતે નિર્ણય ન કરી શકતો હોય અને કોઈ પણ પ્રકારનું કૃત્ય કર્યું હોય તો એમાં આપણે ઓપ્શન આપેલા છે. ગુનો છે, ગુનો નથી, કોગ્નિઝેબલ ગુનો છે કે નોન કોગ્નિઝેબલ ગુનો છે. મિત્રો, પોતાની ઈચ્છા વિરુદ્ધ નશો કરેલ હોય અને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે તો ગુનો બનતો નથી. ગુનેગાર કોણ બનશે? તો કે એમને જે નશો કરાવનાર જે વ્યક્તિ છે એ ખરેખર ગુનેગાર બનશે. પોતે વ્યક્તિ છે ગુનેગાર બનતો નથી. ત્યારબાદ રાષ્ટ્રીય એટલાસ તથા થીમેટિક નકશાઓનું સંગઠન ક્યાં આવેલું છે? મિત્રો, રાષ્ટ્રીય એટલાસ અને થીમેટિક નકશાઓનું સંગઠન આવેલું છે દહેરાદૂન ખાતે. જવાબ છે એ. HTML માં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? HTML માં બનાવેલ ફાઇલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જવાબ છે બી, વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન, ઓન ઇકોનોમિક ઇનઇક્વિલિટી પુસ્તકના લેખક કોણ છે? મિત્રો, ઓન ઇકોનોમિક ઇનઇક્વિલિટી પુસ્તકના લેખક છે અમિત્ય કુમાર સેન. પાલપુરકનો વાઇલ્ડ ઓફ લાઈફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલ છે? પાલપુરકનો વાઇલ્ડ ઓફ લાઈફ સેન્ચ્યુરી આવેલ છે મધ્યપ્રદેશમાં. મિત્રો, આ વિડીયો ખરેખર તમને ઉપયોગી થઈ શકે એમ હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન છે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નોટિફિકેશન આપને રેગ્યુલર મળતી રહે. 11મો પ્રશ્ન છે, 20 પૈસા અને 3 રૂપિયાનો ગુણોત્તર કેટલો થાય? મિત્રો, 20 પૈસા અને 3 રૂપિયા, 3 રૂપિયા એટલે 300 પૈસા. આ બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો 2/30 એટલે કે 1/15, 1/15. 20 પૈસા અને 3 રૂપિયાનો ગુણોત્તર થશે 1/15. ભારતીય ફોજદારી ધારો 1860 કોના દ્વારા રચવામાં આવ્યો છે? ભારતીય ફોજદારી ધારો 1860 રચવામાં આવ્યો છે લોર્ડ મેકોલે દ્વારા. ગુજરાતના કયા પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખકને વર્ષ 2020 નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે? કરંટને લગતો પ્રશ્ન છે. હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક એમને 2020 માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો છે. એ છે શ્રી સાબુદ્દીન રાઠોડ. મિત્રો, સાબુદ્દીન રાઠોડને શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. પ્રસિદ્ધ નવલિકા જક્ષણીના લેખક કોણ છે? મિત્રો, જક્ષણીના લેખક છે રામનારાયણ વી પાઠક, જેમને આપણે દ્વિરેફ તરીકે
ઓળખીએ છીએ. અન્ય આપણે જે ઓપ્શન આપેલા છે એમના નામ અને એમના ઉપનામ પણ આપણે આપેલા છે. તખલ્લુસ આપેલા છે. ઉમાશંકર જેઠાલાલ જોશી, જેમને વાસુકી તરીકે ઓળખીએ છીએ. મણિશંકર રત્નજી ભટ્ટ, જેમને કાંત તરીકે ઓળખીએ છીએ. અને ત્રિભુવનદાસ લુહાર, જેમને સુંદરમ તરીકે ઓળખીએ છીએ. આઈપીસી પ્રકરણ 13 માં તોલ અને માપ સંબંધિત માહિતી આપેલ છે તે અનુસાર કઈ જોડી ખોટી છે? મિત્રો, આઈપીસી પ્રકરણ 13 માં તોલ માપ સંબંધિત ગુનાઓની માહિતી આપેલી છે. એમને લગતા આપને જુદા જુદા 4 જોડકા આપ્યા છે. એમાંથી કઈ જોડી ખોટી છે એ જણાવવાનું છે. તો આ પ્રશ્નમાં એક પણ જોડી ખોટી નથી, એટલે જવાબમાં આવશે ડી, એક પણ નહીં. જોઈએ કલમ 264, એમાં આપેલું છે તોલવા માટેના ખોટા સાધનોનો ઉપયોગ. કલમ 265, ખોટા તોલા કે માપનો ઉપયોગ કરવા બાબત. 266, ખોટા તોલા કે માપ કબજામાં રાખવા, એટલે કે ખોટા તોલાઓ પણ આપણી પાસે રાખીએ તો પણ એ ગુનો સાબિત થાય છે. કલમ 267, ખોટા તોલા કે માપ બનાવવા કે વેચવા. પરીક્ષા માટે તમારા માટે આઈએમપી કહી શકાય કે ખોટા તોલ અને માપ સંબંધિત ગુનાઓ કયા પ્રકરણની અંદર આપેલ છે? તો પ્રકરણ નંબર 13. ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે? સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલ છે? તો એ ભાગ છે 14. માનવીની ભવાઈ નવલકથાના રચનાકાર કોણ છે? માનવીના ભવાઈના રચનાકાર છે પન્નાલાલ પટેલ. બ્રહ્મપુત્રા નદી શા માટે પ્રખ્યાત છે? એમાં ઓપ્શનમાં આપેલું છે ચાની ખેતી માટે, કાજીરંગા નેશનલ પાર્ક માટે, માનસ નેશનલ પાર્ક માટે અને ઉપરોક્ત તમામ. મિત્રો, બ્રહ્મપુત્રા ઉપરોક્ત તમામ માટે પ્રખ્યાત છે. એ નદી કિનારે ચાની ખેતી પણ થાય છે. ત્યાં કાજીરંગા નેશનલ પાર્ક પણ આવેલું છે. કાજીરંગા અસમની અંદર અને માનસ નેશનલ પાર્ક પણ બ્રહ્મપુત્રા નદી કિનારે આવેલું છે. જવાબમાં આવશે ડી, ઉપરોક્ત તમામ. ભારતમાં વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? વર્ષ 2020ની અંદર પદ્મ પુરસ્કાર માટે કુલ 141 લોકોની પસંદગી કરવામાં આવી છે. જવાબ છે સી. મિત્રો, પદ્મ પુરસ્કાર માટે જે 141 લોકોની પસંદગી કરવામાં આવી છે તેમાં 7 વ્યક્તિઓની પદ્મ વિભૂષણ, 16 વ્યક્તિઓને પદ્મ ભૂષણ અને 118 વ્યક્તિઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. 20મો પ્રશ્ન જોઈએ. આપને એક રીઝનિંગ ને લગતો પ્રશ્ન આપ્યો છે. એમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એ આપણે જોવાનું છે. તો પ્રથમ જે ત્રિકોણ આપેલું છે એમાં સેન્ટરની અંદર આપેલા છે 12. એ 12 કઈ રીતના આવે છે? તો કે 7 ને +9, 7 + 9 કરશું એટલે 16 આવશે અને 16 માંથી 4 માઇનસ કરવાના છે એટલે આવશે 12. એવી જ રીતના 1 + 4 એટલે આવશે 5 અને 5 માંથી આપણે 1 માઇનસ કરશું એટલે આવશે 4. તો અહીંયા જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એમાં શું આવશે? તો કે 6 + 5 11, એમાંથી 2 બાદ કરશું એટલે આવશે 9. સાચો ઓપ્શન છે બી, 9. ભારતીય ફોજદારી ધારો 1860 ક્યારથી અમલમાં આવ્યો છે? ભારતીય ફોજદારી ધારો 1860 6 ઓક્ટોબર 1860 ના રોજ અમલમાં આવ્યો છે. સાચો જવાબ છે એ, 6 ઓક્ટોબર 1860. નીચેના પૈકી કયા રાજ્યમાં સબરીમાલા મંદિર આવેલું છે? મિત્રો, સબરીમાલા મંદિર આવેલું છે કેરળ રાજ્યમાં. 50 વિદ્યાર્થીઓ છે જેમાં વિશાલ આગળથી 12મા સ્થાને છે, તો તેનું પાછળથી કેટલામું સ્થાન હશે? મિત્રો, 50 વિદ્યાર્થીઓ છે જેમાં વિશાલનું સ્થાન આગળથી 12મું છે, તો ત્યારબાદ કુલ કેટલા વધશે? તો 50 માંથી આપણે 12 બાદ કરીએ, 50 માંથી 12 બાદ કરીએ તો વધશે 38. 12મા સ્થાન પછી કેટલા આવશે? 38. તો પાછળથી ગણીએ તો 38 બાદ એમનું સ્થાન આવશે 39મું. જવાબમાં આવશે સી, 39. 50 વિદ્યાર્થીમાંથી આપણે 12 બાદ કરીએ, વધશે 38, એટલે 12 પછી કુલ 38 સ્થાન વધશે. અને જો પાછળથી ગણીએ તો પાછળ 38 પછી આ 12મું સ્થાન કેવું થશે? 39મું, પાછળથી ગણીએ તો.
ત્યારબાદ MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? MS વર્ડની અંદર તમારે ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવો પડશે. દાંડી કૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડી કૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? જવાબ છે અબ્બાસ તૈયબજી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 3 કલાક અને 30 મિનિટના કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? મિત્રો 3 કલાક અને 30 મિનિટના કાંટા વચ્ચે કુલ 75 અંશનો ખૂણો બનશે. આ પ્રશ્નનું સોલ્યુશન મિત્રો આપણે અલગથી વિડીયોની અંદર કરવાના છીએ, ત્યારે તમને વ્યવસ્થિત સમજાવીશ કે 75 અંશનો ખૂણો કઈ રીતના બને છે. તેમજ ઘડિયાળને લગતા જે જુદા જુદા રીઝનિંગના પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરવાના છીએ, તો એમાં પણ આપણે આનો સમાવેશ કરી લેશું. કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ભારતીય ફોજદારી અધિનિયમ વિદેશીઓ ઉપર લાગુ પડે છે? જવાબમાં આવશે એ 12 નોટિકલ માઇલ. એક્સેલમાં ડેટા સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાતા નાનામાં નાના એકમને શું કહેવાય છે? મિત્રો એક્સેલમાં જે ડેટાનો સંગ્રહ થાય છે એના જે નાનો નાનો એકમ હોય છે એને કહેવામાં આવે છે સેલ. ન્યાયતંત્રને સંબંધિત રાજ્યના વડાને સલાહ આપવા બાબતમાં કયું વિધાન યોગ્ય છે? ન્યાયતંત્રને સંબંધિત રાજ્યના વડાને સલાહ આપવા માટે પ્રથમ આપ્યું છે ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે. એ સાચું છે. સર્વોચ્ચ અદાલતની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકારક નથી. સર્વોચ્ચ અદાલત સલાહ આપે પરંતુ રાષ્ટ્રપતિ માટે બંધનકારક નથી. એ પણ સાચું છે. સર્વોચ્ચ અદાલત અન્ય દેશોના પ્રમુખને સલાહ આપી શકે નહીં. તો એ પણ સાચું છે. તમામ વિધાનો સાચા છે. જવાબમાં આવશે ડી. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે? મિત્રો વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર 11 માં. પ્રતિનિધિને પાછો બોલાવવાનો અધિકાર એટલે કે રાઇટ ટુ રિકોલનો હક ભારતીય નાગરિકને આપવાનું સૂચન કોણે કર્યું હતું? રાઇટ ટુ રિકોલનો હક ભારતીય નાગરિકોને આપવા માટેનું સૂચન કરનાર છે જયપ્રકાશ નારાયણ. 32મો પ્રશ્ન જો બાબર દ્વારા થયેલા યુદ્ધને યોગ્ય જોડકામાં જોડો. યુદ્ધ આપેલા છે અને એ યુદ્ધ કઈ સાલની અંદર કયા વર્ષની અંદર થયેલ છે એનું જોડકો આપણે જોડવાનું છે. સૌ પ્રથમ આપ્યું છે પાનીપતનું પ્રથમ યુદ્ધ. મિત્રો પાનીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું 1526માં. ખાનવાનું યુદ્ધ થયું હતું 1527માં. ચંદેરીનું યુદ્ધ આવશે 1528 અને ઘાઘરાનું યુદ્ધ આવશે 1529. સાચો ઓપ્શન છે એ. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં જાહેર નોકર અથવા રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવેલી છે? ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં જાહેર નોકર અથવા રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવેલી છે? જવાબ છે કલમ નંબર 21. ફ્લોપી ડિસ્કની રચનામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે? આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. સિરીઝ પૂર્ણ કરો. એમાં 7, 10, 8, 11, 9, 12 અને પ્રશ્ન ચિહ્ન આપેલું છે. એકદમ સરળ છે. જો 7, 8, 9 આ બાજુ જોઈએ તો 10, 11, 12 તો 7 પછી 8 પછી 9 અને ત્યારબાદ આવશે 10. ઓપ્શનમાં આપેલું છે બી. સક્રિય સેલ એડ્રેસને ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. એટલે કે સક્રિય સેલ એડ્રેસને ક્યાં દર્શાવવામાં આવે છે? જવાબ છે બી, એડ્રેસ બોક્સમાં. 37મો પ્રશ્ન છે રાધનપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો ઓપ્શન આપેલું છે મહેસાણા, પાટણ, આણંદ કે તાપી. રાધનપુર તાલુકો. મિત્રો આનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપજો કે રાધનપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલો છે? મહેસાણા, પાટણ, આણંદ કે તાપી. 38મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કોરોમંડલ તટનો વિસ્તાર કયો છે? કોરોમંડલ તટનો વિસ્તાર છે કન્યાકુમારીથી કૃષ્ણા ડેલ્ટા સુધીનો, જેમાં દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશનો સમાવેશ થાય છે. કીબોર્ડમાં ફંક્શન કીની સંખ્યા કેટલી છે? મિત્રો કીબોર્ડની અંદર ફંક્શન કી આવે છે 12, F1 થી F12 સુધી. સરકાર માટે કોણ દીવાદાંડી સમાન છે?
મિત્રો સરકાર માટે દીવાદાંડી સમાન છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય ફોજદારી ધારા મુજબ જ્યારે કોઈ ગુનેગાર કેદ અને દંડ બંનેને શિક્ષાને પાત્ર હોય, એટલે કે એને કેદે થઈ હોય અને દંડ પણ થયો હોય, નાણાકીય દંડ થયો હોય, અને જો તે દંડ ન ભરે તો અદાલત તે દંડ ન ભરવા બદલ વધુમાં વધુ કેટલી મુદતની સજા કરી શકે. મિત્રો કોઈ ગુનેગારને દંડ કરવામાં આવ્યો હોય અને એ દંડ ન ભરે તો એ ગુના માટે એમને જે નક્કી કરેલ કેદ હોય એ કેદની વધુમાં વધુ 1/4 મુદતની કેદ વધી શકે, એટલે કે 25% કેદ વધી શકે વધુમાં વધુ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે? બંધારણના કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ અનુચ્છેદ છે 312. જવાબમાં આવશે બી, અનુચ્છેદ નંબર 312. ક્યાં મુગલ બાદશાહને જીવતા પીર તરીકે ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન ઘણી વખત તમે સાંભળ્યો હશે. ક્યાં મુગલ બાદશાહને જીવતા પીર તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ઔરંગઝેબ. ભારત ચીન વચ્ચે 29 એપ્રિલ 1954 કયો કરાર થયો હતો? 29 એપ્રિલ 1954. મિત્રો વર્ષ કદાચ આપને યાદ હોય પરંતુ તારીખ પણ યાદ રાખવી જરૂરી છે. 29 એપ્રિલ 1954 પંચશીલનો કરાર. ત્યારબાદ આઝાદી પછી રજવાડાઓના ભારતમાં વિલીનીકરણ માટે વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કયા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને કઈ કૂટનીતિ એટલે કે સ્કીમ અપનાવવામાં આવી? મિત્રો ભારતના જે રજવાડાઓ હતા એમનું વિલીનીકરણ માટે, ભારતની અંદર વિલીનીકરણ માટે વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ રજવાડી મંત્રાલય અને પટેલ સ્કીમ, રજવાડી મંત્રાલયની રચના કરવામાં આવી અને એ સ્કીમનું નામ હતું પટેલ સ્કીમ. ડિસેમ્બર 2019માં ઇનક્રેડિબલ ઇન્ડિયા રોડ શો ક્યાં યોજાયો હતો? 2019ના ડિસેમ્બર મહિનામાં ઇનક્રેડિબલ ઇન્ડિયા રોડ શો નું આયોજન થયું હતું સિંગાપોર ખાતે. જવાબ છે બી, સિંગાપોર. સિરીઝ પૂર્ણ કરો. એમાં આપ્યું છે 36, 34, 30, 28 અને 24. 36 માંથી 2 બાદ કરશું, 34, 34 માંથી 4 બાદ કરશું, 30, 30 માંથી 2, 28, 28 માંથી 4. એટલે કે એક વખત 2 બાદ કરવાના છે અને એક વખત 4 બાદ કરવાના છે. 36 માંથી 2 બાદ કરશું એટલે 34, ત્યારબાદ 4 બાદ કરશું એટલે 30, ત્યારબાદ 2, એવી જ રીતના 4 અને હવે બાદ કરવાના થશે 2, આવશે કેટલા? 22. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નથી કોઈ કાયમી મિત્રો કે નથી કોઈ કાયમી દુશ્મનો, કાયમી છે તો માત્ર રાષ્ટ્રહિત. આ વિધાન કયા દેશ તરફથી વિશ્વને ભેટ મળેલ છે? મિત્રો આ વિધાન કહેનાર દેશ છે ઇંગ્લેન્ડ. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત વિશે નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે? આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત વિશે વાત કરીએ તો પ્રથમ છે ન્યાયાધીશોની સંખ્યા 15 અને ન્યાયાધીશોનો સમયગાળો એટલે કે એમનો અવધિ વર્ષ છે 9 વર્ષ. અદાલતી કાર્યવાહીની માન્યતા ભાષા છે ફ્રેન્ચ અને અંગ્રેજી અને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનું વડું મથક આવેલું છે હેગમાં, એટલે કે નેધરલેન્ડના હેગ ખાતે. તમામ વિધાનો સાચા છે. જવાબમાં આવશે ડી. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કેન્દ્રીય ગ્રાહ્ય હોય તેવી કોઈ પણ વસ્તુઓની સ્થિતિને શું કહેવાય? ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ કેન્દ્રીય ગ્રાહ્ય હોય તેવી કોઈ પણ વસ્તુઓની સ્થિતિને કહેવામાં આવે છે હકીકત, એટલે કે વાસ્તવિકતા. ત્યારબાદ નીચે આપેલ કયા જોડકા સાચા છે એ આપણે જણાવવાનું છે. પ્રથમ આપ્યું છે ભારતનાટ્યમ. ભારતનાટ્યમ સાથે સંકળાયેલ છે રૂપમણી અરુંડલ. મણિપુરી નૃત્ય એમની સાથે જોડાયેલ છે ઝવેરી બહેનો. મોહિની અટ્ટમ સાથે જોડાયેલ છે કોટકલમ શિવરમન અને ઓડિસી નૃત્ય સાથે જોડાયેલ છે સોનલ માનસી. આપેલા જે જોડકા છે તમામ જોડકા સાચા છે. જવાબ છે ડી. ભારતનાટ્યમ, રૂપમણી અરુંડલ, મણિપુરી નૃત્ય ઝવેરી બહેનો, મોહિની અટ્ટમ, કોટકલમ શિવરમન અને ઓડિસી સોનલ માનસી. સૌ પ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં અને ક્યારે ગાવામાં આવ્યું હતું?
મિત્રો, રાષ્ટ્રગીત કોંગ્રેસના 12મા અધિવેશનમાં કલકત્તાની અંદર 1896ની અંદર ગાવામાં આવ્યું હતું. ભારતીય પુરાવા અધિનિયમ 1872 મુજબ મેટર બિફોર ઇટ એટલે શું? જવાબ છે ડી. કોર્ટ સમક્ષ રજૂ થયેલી બાબતો. 54મો પ્રશ્ન જોઈએ. 2002માં 86મા બંધારણીય સુધારા દ્વારા સામેલ કરાયેલ 11મી ફરજ નીચેનામાંથી શેને સંબંધિત છે? મિત્રો, 11મી ફરજ છે શિક્ષણને લગતી. જવાબ છે સી. 55મો પ્રશ્ન જોઈએ. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવી છે? શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર 52માં. જવાબ છે એ. નીચેના પૈકી કયા દેવતા એ ઋગ્વેદના મુખ્ય દેવતા હતા? ઋગ્વેદના મુખ્ય દેવતા તરીકે ઓળખાય છે ઇન્દ્ર. નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની ઈચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ બ્રોકેન વિન્ડો સિન્ડ્રોમ વપરાય છે? જવાબ છે એ. પોલીસ સત્તા. ત્યારબાદ આપણે સિરીઝ આપેલી છે 8, 22, 8, 28, 8. મિત્રો, અહીંયા જે આપને ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે આપને 8, 8 આપેલા છે, અહીંયા તો 8 આવશે, પરંતુ 22માં 6 ઉમેરશું એટલે 28 આવશે અને 28માં 6 ઉમેરશું એટલે આવશે 34. ઓપ્શન છે ડી. બીપીએલ માતાઓને તેમના બાળકોના શિક્ષણ માટે આર્થિક સહાય આપવા માટે કયા રાજ્ય દ્વારા અમ્મા ઓડી યોજના શરૂ કરવામાં આવી છે? મિત્રો, અમ્મા ઓડી યોજના શરૂ કરનાર રાજ્ય છે આંધ્રપ્રદેશ. જવાબમાં આવશે સી. આંધ્રપ્રદેશ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ એટલે કે પ્રતિનિધિ કોણ હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ હતા દલપતિ. જવાબ છે ડી. સિંધુ સંસ્કૃતિના લોકોના મનોરંજન બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? મિત્રો, સાચો ઓપ્શન છે બી. 1, 3 અને 4. એમાં પ્રથમ છે તેઓ નૃત્ય અને સંગીતનો આનંદ માણતા હતા. ત્રીજું છે તેઓ પાસાની રમતમાં રસ ધરાવતા હતા અને બાળકોના મનોરંજન માટેના રમકડા હતા. ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે? મિત્રો, ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર 40માં. કયા ભારતીય અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે? અધિનિયમ છે વન સંરક્ષણ અધિનિયમ 1972. જ્યારે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલાવે છે ત્યારે કયા પ્રકારના વિટાનો ઉપયોગ કર્યો કહેવાય? રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડાને પુનઃ વિચારણા માટે મોકલે તો નિલંબનકારી વિટાનો ઉપયોગ કર્યો કહેવાય. જવાબ છે એ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવી છે? ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 54માં. ગાંધી ઇરવિન કરાર બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ગાંધી ઇરવિન કરાર બાબતે આપને જે 4 વિધાનો આપ્યા છે એમાં 1, 3 અને 4 આ વિધાનો સાચા છે. એમાં પ્રથમ છે લોર્ડ ઇરવિન અને ગાંધી કરાર 1931માં આવ્યો હતો. ત્રીજું છે ભગતસિંહના ટેકેદારોએ આ કરારનો સખત વિરોધ કર્યો હતો અને ચોથું છે આ કરાર મુજબ સમુદ્ર કિનારે રહેનારા લોકોને કરવેરા સિવાય મીઠું પકાવવાની મંજૂરી આપવામાં આવી હતી. 67મો પ્રશ્ન જોઈએ. એક ફેરિયો 15 રૂપિયાની 4 લેખે નારંગી વેચે છે. 15 રૂપિયાની 4 નારંગી. જો 20 નારંગી ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? મિત્રો, 15 રૂપિયાની 4 નારંગી. જો 20 નારંગી ખરીદવી હોય તો કેટલા ગણી થઈ ગઈ? 5 ગણી. 4, 5, 20. 5 ગણી થઈ ગઈ તો રૂપિયા પણ કેટલા ગણા થઈ જવા જોઈએ? 5 ગણા. એટલે 15 ગુણ્યા 5, 15 પંચા 75. એકદમ સરળ રીતે થઈ શકે. 75 રૂપિયા આવશે. ઝુલતા મિનારા ક્યાં સ્થિત છે? એટલે કે ઝુલતા મિનારા ક્યાં આવેલા છે? સીદી બસીરની મસ્જિદમાં. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈ પણ ખરડો કેટલી બહુમતીથી પસાર કરવામાં આવશે? જવાબ છે બી. બંને ગૃહોના હાજર સભ્યોની સાદી બહુમતીથી. બંને ગૃહોના હાજર સભ્યોની સાદી બહુમતીથી. 70મો પ્રશ્ન. ભારતના ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવી શકાય? ભારતના ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ રાજ્યસભાની અંદર લાવવો પડે છે. જવાબ છે સી. ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે
પદ્મશ્રી. પ્રથમ આવશે ભારત રત્ન, બીજા નંબરે આવશે પદ્મ વિભૂષણ, ત્રીજા નંબર આવશે પદ્મભૂષણ અને ચોથા નંબરે આવશે પદ્મશ્રી. 72મો પ્રશ્ન, નીચેના પૈકી કયો સંસ્થાનીય અધિનિયમ ભારતમાં સંસદીય પ્રણાલી દાખલ કરવા માટે જાણીતો છે? નીચેના પૈકી કયો સંસ્થાનીય અધિનિયમ ભારતમાં સંસદીય પ્રણાલી દાખલ કરવા માટે જાણીતો છે? જવાબ છે સી, 1853નો ચાર્ટર અધિનિયમ. ત્યારબાદ સિરીઝ આપેલી છે 31, 29, 24, 22 અને 17. તો આમાં જવાબ આવશે બી, 15. કઈ રીતે? તો કે 31 એમાંથી આપણે 2 બાદ કરશું એટલે 29 આવશે. ત્યારબાદ 5 બાદ કરશું એટલે 24 આવશે. ત્યારબાદ 2 બાદ કરશું એટલે 22 અને ત્યારબાદ 5 બાદ કરશું એટલે 17 અને ત્યારબાદ 2 બાદ કરશું એટલે આવશે 15. કે એક વખત આપણે 2 બાદ કરવાના છે, એક વખત 5. વર્લ્ડ કેન્સર ડે કયા દિવસે મનાવવામાં આવે છે? મિત્રો, વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે 4 ફેબ્રુઆરીના રોજ. નીચે દર્શાવેલ ઉત્તરાખંડના મંદિરો પૈકી કયું મંદિર સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત છે? 4 મંદિર આપણે આપેલા છે, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને બદ્રીનાથ. એમાં સૌથી ઊંચાઈ પર સ્થિત છે કેદારનાથ, જેમની ઊંચાઈ છે 3583 મીટર. 3583 મીટર. ત્યારબાદ આવશે ગંગોત્રી. ગંગોત્રીની ઊંચાઈ છે 3415 મીટર. 3415. યમુનોત્રીની ઊંચાઈ છે 3293 અને બદ્રીનાથની ઊંચાઈ છે 3300 મીટર. બદ્રીનાથની ઊંચાઈમાં આવશે 3300 મીટર અને યમુનોત્રી આવશે 3293. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? મિત્રો, ઉપર દર્શાવેલ 4 વિધાનો સત્ય છે એટલે કે સાચા છે. જવાબ છે બી. પ્રથમ છે, આર્યભટ્ટે જણાવ્યું હતું કે પૃથ્વી તેની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે. વરાહમિહિરની બૃહત સંહિતા એ ખગોળીય શાસ્ત્ર વિશે છે. ગુપ્ત વંશના રાજાઓ સ્ટીલ પીગાળવાની બાબતમાં જાણીતા હતા અને નાગાર્જુને રસ ચિકિત્સા નામની નવી આયુર્વેદિક પદ્ધતિ શોધી હતી. આ તમામે તમામ વિધાનો સાચા છે. જવાબ છે બી. કચ્છી નૂતન વર્ષ નીચેના પૈકી કયા દિવસે મનાવવામાં આવે છે? મિત્રો, કચ્છી નૂતન વર્ષ મનાવવામાં આવે છે અષાઢી બીજના રોજ. ભારતીય ફોજદારી ધારા મુજબ કઈ કલમમાં એકાંત કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? મિત્રો, એકાંત કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે કલમ નંબર 73માં. મનુષ્ય વેપાર અને બળજબરીથી કરવાની મજૂરી ઉપર નો પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? અનુચ્છેદ નંબર છે 23. અનુચ્છેદ 23 મુજબ મનુષ્ય વેપાર અને બળજબરીથી તમે મજૂરી કરાવી શકતા નથી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? મિત્રો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે રાજ્યોને આપવામાં આવેલ આદેશો. દ્રોણાચાર્ય એવોર્ડ કોને અપાય છે? દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે કોચને, એટલે કે જે ગુરુ તરીકેની ફરજ બજાવતા હોય એમને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે? મિત્રો, જાહેર વહીવટના પ્રાથમિક ધ્યેયમાં આવશે પ્રજાનું કલ્યાણ કરવું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે નીતિન ગડકરી. ભારતમાં 1954માં સ્થપાયેલ IIPA એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા કોણ હતા? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રણેતા હતા પંડિત જવાહરલાલ નહેરુ. ત્યારબાદ નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? મિત્રો, ઉપરના 3 એટલે કે 1, 2 અને 3 વિધાનો સત્ય છે. પ્રથમ છે એશિયાઈ સિંહ તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે. બીજું છે વિશ્વનું સૌથી મોટું ભરતીનું મેંગ્રુવ વન સુંદરવન અને પ્રખ્યાત રોયલ બંગાળ વાઘ માટેનું નિવાસસ્થાન છે. અને ત્રીજું છે ઉત્તરાખંડ સ્થિત જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને બંગાળ વાઘ અને એશિયાઈ સિંહોનું યજમાન છે. એ પણ વિધાન સાચું છે. જવાબ છે ડી. બંધારણની જોગવાઈઓને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કોણ કરે છે?
બંધારણને સમજવા માટે હોકાયંત્ર સમાન કાર્ય કરે છે આમુખ. ગુજરાતના સત્યાગ્રહોની યાદી આપેલ છે, તેમને સમયના ક્રમમાં ગોઠવો. ખેડા સત્યાગ્રહ છે, બારડોલી સત્યાગ્રહ છે, બોરસદ સત્યાગ્રહ છે અને દાંડીકૂચ. સૌ પ્રથમ આપને ખબર છે ખેડા સત્યાગ્રહ 1917-18. ત્યારબાદ 1923માં બોરસદ સત્યાગ્રહ, 1928માં બારડોલી સત્યાગ્રહ અને 1930માં આવશે દાંડીકૂચ. ખેડા સત્યાગ્રહ 1917-18, બોરસદ 1923, બારડોલી 1928 અને દાંડીકૂચ 1930. જવાબમાં આવશે ડી. પંચાયતો અને નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય નાણાં પંચની રચના કોણ કરે છે? મિત્રો, પંચાયતો અને જે નગરપાલિકા હોય છે એમની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય નાણાં પંચની રચના કરનાર છે રાજ્યપાલ. ત્યારબાદ રાજ્યપાલ એ એવું પક્ષી છે જે સોનાના પિંજરામાં કેદ છે. આ વિધાન કોનું છે? મિત્રો, આવું કહેનાર છે સરોજિની નાયડુ. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે? મિત્રો, ગ્રામ પંચાયતે ફરજિયાત રીતે સામાજિક ન્યાય સમિતિ બનાવવાની હોય છે. જવાબ છે સી. ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં રોકાણકારોને આકર્ષવા માટે પ્રથમ વખત ફૂડ પ્રોસેસિંગ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? રોકાણકારોને આકર્ષવા માટે ફૂડ પ્રોસેસિંગ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું લદ્દાખ ખાતે. જવાબ છે સી, લદ્દાખ. ભારતના બંધારણ મુજબ કઈ બાબત સુસંગત છે? તો એમાં ઓપ્શન આપેલું છે સંસદ સર્વોચ્ચ છે, ન્યાયપાલિકા સર્વોચ્ચ છે, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ છે કે સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. મિત્રો, આનો જવાબ છે ડી, સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. સંસદની અંદર રાષ્ટ્રપતિનો પણ સમાવેશ થાય છે. પાવર પોઈન્ટને કયા સોફ્ટવેરના નામે ઓળખવામાં આવે છે? મિત્રો, પાવર પોઈન્ટને પ્રેઝન્ટેશનના નામે પણ ઓળખવામાં આવે છે. જવાબ છે સી, પ્રેઝન્ટેશન. સાહિત્યક સમજ આપતો પારિભાષિક કોષ કોની પાસેથી મળે છે? જવાબ છે ડી, વિશ્વનાથ ભટ્ટ પાસેથી. 95મો પ્રશ્ન જોઈએ. દુનિયાની પ્રથમ ડ્રાઈવરલેસ હાઈ સ્પીડ સ્માર્ટ ટ્રેન કયા દેશમાં દોડાવવામાં આવી છે? જવાબ છે બી, ચીન. ચીનના બેઇજિંગ અને ઝાંગજિયાકો શહેરની અંદર ડ્રાઈવરલેસ હાઈ સ્પીડ સ્માર્ટ ટ્રેન દોડાવવામાં આવી છે. બેઇજિંગ અને ઝાંગજિયાકો શહેરની અંદર. ગુરુ શિખર કઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે? જવાબ આવશે એ, અરવલ્લી. બંસીલાલ વર્મા, જેમને આપણે ચકોર તરીકે ઓળખીએ છીએ, એમનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? જવાબ છે સી, ચિત્રકલા. આમુખ ભારતના બંધારણની જન્મકુંડળી છે, આવું કોણે કહ્યું હતું? આમુખ ભારતના બંધારણની જન્મકુંડળી છે એવું કહેનાર છે કનૈયાલાલ મુનશી. સ્થાપના વર્ષના સંદર્ભમાં યોગ્ય જોડકા જોડો. જુદી જુદી સંસ્થા અને એમને સ્થાપના વર્ષ આપેલું છે, એમના સ્થાપના વર્ષ માટેને આપણે જોડકા જોડવાના છે. તો પ્રથમ આપ્યું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. એમની સ્થાપના થઈ હતી 1885માં. ત્યારબાદ મુસ્લિમ લીગ. મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી 1906માં. હિન્દુ મહાસભા એ આવશે 1907 અને ભારતમાં સ્વતંત્રતાનો પાયો 1935. સાચો ઓપ્શન છે બી. છેલ્લો પ્રશ્ન જોઈએ. પાવર પોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં હોય છે? પાવર પોઈન્ટમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન જોવા મળે છે ફોર્મેટ મેનુમાં.